પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, જેમ જેમ પુડુચેરી વિધાનસભા ચૂંટણી શરૂ થઈ રહી છે, હું દરેક મતદાતાઓને બહાર આવવા અને રેકોર્ડ સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરું છું. હું ખાસ કરીને આપણા યુવાનો અને મહિલા મતદારોને લોકશાહીની પ્રક્રિયાને મજબૂત બનાવવા અપીલ કરું છું. પુડુચેરીના ભવિષ્યને આકાર આપવામાં દરેક મત મહત્વપૂર્ણ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળમાં 3 રેલીઓ કરશે. ભાજપ એવા વિસ્તારોમાં પોતાનો ટેકો મજબૂત કરવા માંગે છે જ્યાં તેને પહેલાથી જ નોંધપાત્ર સફળતા મળી છે. વધુમાં પાર્ટી શાસક ટીએમસીના ગઢ ગણાતા પ્રદેશોમાં પણ પ્રવેશ કરવાનો નિર્ણય કરી રહી છે. મોદી સવારે પૂર્વ મેદિનીપુર જિલ્લાના હલ્દિયા ટાઉનશીપમાં તેમની પહેલી રેલી કરશે. ત્યારબાદ બપોરે તેઓ આસનસોલના પોલો ગ્રાઉન્ડ ખાતે સિર આઉટડોર સ્ટેડિયમની મુલાકાત લેશે. ત્રીજી જાહેર સભા બીરભૂમ જિલ્લાના સિઉરીમાં યોજવાની છે. હલ્દિયાને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીનું ગૃહનગર માનવામાં આવે છે અને તે રાજ્યમાં ભાજપના સૌથી મજબૂત ગઢ પૈકી એક છે. પાર્ટીએ 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પૂર્વ મેદિનીપુર જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાંથી 8 જીતી હતી અને 2024ની સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાની બંને લોકસભા બેઠકો પર વિજય મેળવ્યો હતો.